મિત્રો, કોઈ પણ દીકરીના જીવનમાં સાસુ બનીને કોણ આવે છે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ એક એવી વાર્તા છે જે સાંભળ્યા પછી કદાચ તમે તમારી સાસુ કે વહુને ક્યારેય પેલાની નજરે નહીં જુઓ. આ વાર્તાની શરૂઆત થાય છે રામપર નામના એક નાનકડા ગામથી. આ દીકરીનું નામ રતન, નામ એવા જેના ગુણ. કોઈ દિવસ કોઈને સામો જવાબ ના આપે. મા બાપે બહુ લાડકોટથી ઉછેરેલી. ઉંમર થઈ એટલે એના લગ્ન બાજુના ગામમાં કાનજી નામના એક જુવાન સાથે થઈ ગયા. કાનજીના ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. મોટું ખોયડું, જમીન જાગીર અને આબરૂદાર ઘર. આખું ગામ કહેતું કે રતન તો નસીબદાર છે, મોટા ઘરમાં રાણી બનીને રાજ કરશે. પણ લગ્નના 4 દિવસ પૂરા થયા અને ઘરમાંથી મહેમાનો વિદાય થયા એટલે તરત જ એની સાસુનું રૂપ બહાર આવ્યું, જેણે રતનની જિંદગીને નરક બનાવી દીધી. એ હતી જમના ડોસી. આમ તો જમના ડોસી બહુ મીઠું મીઠું બોલતી, પણ ઘરના દરવાજા પાછળ એનો સ્વભાવ ઝેરી નાગ જેવો થઈ જતો. રતનને તો એમ કે હું મારી સાસુને સગી માની જેમ સાચવીશ, પણ એ બિચારીને ક્યાં ખબર હતી કે આ ઘરમાં એ વહુ નહીં પણ એક નોકરાણી બનીને આવી છે. રતનની સવાર કૂકડો બોલે એ પહેલા એટલે કે 4 વાગે જ પડી જતી. ઉઠીને સીધા ફળિયામાં કચરા કાઢવાના, કુવેથી પાણીના બેડા ભરી લાવવાના, ઢોર ઢાંખરનું વાહિંદુ કરવાનું અને આખા ઘરના કપડા અને વાસણ ઘસવાના. બિચારી રતન કામ કરી કરીને અડધી થઈ જતી. એના હાથમાં છાલા પડી જતા. પણ આટલી મજૂરી કર્યા પછી પણ એને જમવામાં શું મળતું ખબર છે? જ્યારે કાનજી અને જમના ડોસી ગરમ ગરમ જમી લે પછી આગલા દિવસની વાસી અને સૂકી રોટલી રતનના નસીબમાં આવતી. સૂકી રોટલી ખાતા ખાતા રતનની આંખમાંથી આંસુ ટપકતા, પણ એ ક્યારેય પોતાના ધણીને ફરિયાદ નહોતી કરતી. એને એમ કે આજે નહીં તો કાલે મારી સાસુનું હૈયું પીગળશે. જમના ડોસીએ જોયું કે આ રતન તો ગમે એટલું દુઃખ આપું છું તોય ચૂપચાપ સહન કરે છે, સામો અવાજ જ નથી કરતી. એટલે ડોસીના મનમાં એક વિચાર આવ્યો. એણે નક્કી કરી લીધું કે હવે રતનને આ ઘરમાંથી કાયમ કાઢી મૂકવી છે, અને એ પણ એવી રીતે કે આખા ગામમાં એનું મોઢું કાળું થાય અને કોઈ એને આશરો પણ ના આપે. એક વખત બપોરનો સમય હતો. કાનજી ખેતરે ગયો તો અને રતન વાડામાં કામ કરતી હતી. ઘરમાં બીજું કોઈ હતું નહીં. જમના ડોસીએ ધીમેથી પોતાના ઓરડાનો દરવાજો બંધ કર્યો. એણે પોતાની પેટી ખોલી અને અંદરથી પોતાના સોનાના દાગીના બહાર કાઢ્યા. એ દાગીનાની પોટલી લઈ અને ડોસી ચોરની જેમ રસોડામાં ગઈ અને અનાજ ભરવાના ડબ્બા પાસે ઊભી રહી ગઈ. ડોસીએ પોતાના દાગીના અનાજના ડબ્બામાં સંતાડી દીધા અને પછી એવો ખેલ ચાલુ કર્યો કે ભલભલા શરમાઈ જાય. ઘરમાંથી બહાર આવીને ડોસીએ તો ફળિયામાં ઊભા ઊભા જ છાતી કૂટવાનું ચાલુ કરી દીધું. હું તો લૂંટાઈ ગઈ, મારો તો રડવાનો વારો આવ્યો, કોઈ દોરજો, મારા ઘરમાં થોડા દિવસે ચોર ઘૂસ્યો. ડોસીની આ રાડો સાંભળીને વાડામાં કામ કરતી રતનનો જીવ અધર થઈ ગયો. એના હાથમાંથી વાસણ છૂટી ગયા અને દોડતી દોડતી ફળિયામાં આવી. આજુબાજુના પાડોશીઓ પણ તમાશો જોવા ભેગા થઈ ગયા હતા. ડોસીની આંખોમાંથી તો ખોટા આંસુની નદીઓ વહેવા માંડી. એણે તો માથાના વાળ વીખી નાખ્યા અને જમીન ઉપર આળોટવા માંડી. રતન ગભરાતી ગભરાતી પાસે ગઈ અને કાંપતા અવાજે બોલી કે શું થયું બા, તમે આમ રડો છો કેમ? રતનનો અવાજ સાંભળતા જ જમના ડોસી જાણે વીસી કર્યો હોય એમ ફફડીને ઊભી થઈ ગઈ. રતનના મોઢા ઉપર આંગળી તાકી અને ડોસી ચીસ પાડી ઉઠી કે ચૂપ કર ડાકણ, પાછી મને પૂછે છે કે શું થયું? જ્યારથી તારા પગલા આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી આ ઘરની સુખ શાંતિ હણાઈ ગઈ છે. મને ખબર જ હતી કે તારી દાનત ખોટી છે, તે જ મારા દાગીના ચોરી લીધા છે. આ સાંભળીને રતનના માથે તો જાણે આપ તૂટી પડ્યું. એના પગ નીચેથી જમીન સરકી ગઈ કે બા, ભગવાનથી ડરો, મારા ઉપર આવું આળ ના નાખો. મેં આજ દિન સુધી સોય પણ નથી લીધી તો હું આવું કામ કેમ કરું? રતન રડવા માંડી.
પણ ત્યાં ભેગા થયેલા ગામ લોકોને તો બસ પારકા ઘરનો તમાશો જોવાની મજા આવતી હતી. કોઈ રતનનો પક્ષ ના લીધો. બરાબર એ જ વખતે કાનજી ખેતરેથી પરસેવે રેબઝેબ થઈ અને પાછો આવ્યો. ફળિયામાં આટલી ભીડ જોઈને એ ગભરાઈ ગયો. કાનજીને જોતા જ જમના ડોશી દોડીને દીકરાને વળગી ગઈ અને મગરના આંસુ સારવા લાગી. જો દીકરા, તારી વહુએ મારા દાગીના ચોરી લીધા અને હવે બધાની સામે સતી સાવિત્રીનો ડોળ કરે છે. કાનજી પોતાની માને ભગવાન માનતો હતો. એને મનમાં એમ જ હતું કે મારી જનતા કોઈ દી જૂઠું ના બોલે. એણે રતનનું કાંડું જોરથી પકડીને એને ઝંઝોડી નાખી. સાચે સાચું કહી દે, ક્યાં સંતાડ્યા છે મારા દાગીના? રતન કાનજીના પગમાં પડી ગઈ કે તમારા સમ મેં કાંઈ નથી લીધું. મારી 7 પેઢીમાં કોઈએ ચોરી નથી કરી. પણ કાનજીના મગજ ઉપર માની વાતોનું ઝેર એવું ચડી ગયું હતું કે એને સાચું શું છે એ દેખાતું જ બંધ થઈ ગયું હતું. ડોશીએ વચ્ચે ખુદીને ધીમા અવાજે કહ્યું, એમાં રાક્ષસી મોઢું નહીં ખોલે દીકરા. આખા ઘરની તલાશી લે, એના લુગડાના પટારા તપાસ. કાનજીએ આખા ઘરને ફેંદી નાખ્યું. ઘરનો એકેય ખૂણો બાકી ના રાખ્યો. રતન બારણાની પાછળ ઊભી ઊભી ધ્રુજતી હતી અને પોતાના નસીબને કોસતી હતી. છેલ્લે જમના ડોશી જાણી જોઈને બધાને રસોડા તરફ લઈ ગઈ અને બોલી, આ અનાજનો ડબ્બો પણ ખોલીને જોઈ લ્યો. આમાં જ ક્યાંક સંતાડ્યા હશે આ પાપણીએ. કાનજીએ જેવો અનાજના ડબ્બામાં હાથ નાખ્યો, એના હાથમાં સીધી દાગીનાની પોટલી જ આવી. પોટલી જોતા જ જમના ડોશી હરખાઈ ગઈ, પણ બહારથી રોવાનો ડોળ કરતા બોલી કે જોયું, મેં નહોતું કીધું કે આ ચોર છે. જો રંગે હાથે પકડાઈ ગઈ. હવે રતન પાસે પોતાની નિર્દોષતા સાબિત કરવાનો કોઈ રસ્તો નહોતો બચ્યો. બરાબર એ જ વખતે બહાર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વીજળી મોટા અવાજે કડાકા કરવા લાગી. કાનજીએ ગુસ્સામાં આવીને રતનનો હાથ પકડ્યો અને ઢસડતો ઘરના ઉમરા સુધી લઈ આવ્યો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આકાશમાં વીજળીના કડાકા વલભલાના કાળજા ચીરી નાખે એવા થતા હતા. રતન રડતી રડતી કાનજીના પગમાં પડી ગઈ. એણે કાનજીના પગ પકડી લીધા અને કરગરવા લાગી, મારા સ્વામી, ભગવાન ખાતર અડધી રાતે મને આ અંધારામાં બહાર ના ફેંકો. મારું આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી. મને ઘરમાં એક ખૂણે તમારી નોકરાણી બનાવીને રાખો, પણ મને ઘરની બહાર ના કાઢો. પણ જમના ડોશીના મનમાં જરાય દયા ના આવી. એણે પાછળથી આવીને રતનની કપડાની પોટલી કાદવમાં ફગાવી દીધી અને બોલી, કાયદા ચોંટીને બહાર, નહીતર આ પાપણી આખા ઘરને ખાઈ જશે. કાનજીએ જોરદાર ધક્કો માર્યો અને બિચારી રતન સીધી કાદવમાં જઈને પડી. ધડ દઈને દરવાજો બંધ થઈ ગયો અને અંદરથી સાંકળ દેવાઈ ગઈ. બંધ દરવાજાએ માથું પછાડીને રતન ખૂબ રેડી, પણ અંદરથી કોઈ અવાજ ના આવ્યો. છેવટે એણે ગામનો રસ્તો પકડ્યો. કાળી રાત, માથે ધોધમાર વરસાદ અને રતનના શરીર ઉપરના બધા કપડા પલળીને બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. ઠંડા પવનથી એનું શરીર કંપી રહ્યું હતું. બિચારીના પગમાં ચંપલ પણ નહોતા. રસ્તામાં આવતા કાંટા અને કાંકરા એના પગમાં ઘૂસી ગયા. પગમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી, પણ એ દીકરીને પગના કાંટા કરતા હૈયામાં વાગેલો ચોરીનો કલંકનો કાંટો વધારે પીડા આપતો હતો. હે ભગવાન, મેં કોઈ દિવસ કોઈ કીડીને પણ નથી મારી, તો મને આટલી મોટી સજા કેમ મળી? આવું વિચારતી વિચારતી રતન આગળ ચાલતી રહી. ચાલતા ચાલતા
આખું ગામ પૂરું થઈ ગયું અને ગામનો શેવાળો આવી ગયો. હવે રતન એવી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં થોડા દિવસે પણ ભલભલા મરદના પગ ધ્રુજી જાય. એ હતું ગામનું સ્મશાન. ચારે બાજુ ભયંકર સન્નાટો, શિયાળવાના રડવાના અવાજો અને વરસાદમાં પલળતી સ્મશાનની રાખ. પણ રતનને હવે ભૂત કે મસાણનો કોઈ ડર નહોતો લાગતો, કારણ કે એને સમજાઈ ગયું હતું કે મરેલા માણસો કરતા જીવતા માણસો વધારે ઘાતકી હોય છે. સ્મશાનની બરાબર બાજુમાં એક ખંડેર જેવું શિવજીનું મંદિર હતું. એ મંદિરમાં એક નાનકડો દીવો બળતો હતો, જેનો આસો આસો પ્રકાશ બહાર આવતો હતો. ભૂખ, તરસ, થાક અને મનના દુઃખથી રતનનું શરીર હવે સાવ ભાંગી ગયું હતું. એ ધીમે ધીમે મંદિરના પગથિયા ચડવા ગઈ, પણ એનામાં હવે જરાય તાકાત નહોતી રહી. પેલું પગથિયું ચડતા જ એને આંખે અંધારા આવ્યા અને એ સીધી જમીન ઉપર બેભાન થઈને ઢળી પડી. આખી રાત વીતી ગઈ. સવારે જ્યારે પક્ષીઓનો અવાજ આવ્યો ત્યારે ધીમે ધીમે રતનની આંખો ખુલી. એના શરીરમાં બહુ તાવ હતો, પણ જ્યારે એણે આંખો ખોલીને આજુબાજુ જોયું તો એ ચોંકી ગઈ. એ મંદિરના પગથિયા ઉપર નહોતી, પણ સ્મશાનની પાછળ આવેલી એક ઝૂંપડીમાં સૂતી હતી. ઝૂંપડીની વચ્ચે એક ધૂણી સળગતી હતી, જેમાંથી જડીબુટીઓની મીઠી સુગંધ આવતી હતી. અને એ ધૂણીની બરાબર સામે વાઘના ચામડા ઉપર એક સાધ્વી માતા બેઠા હતા. એમના લાંબા જટાવાળા વાળ હતા, ગળામાં મોટા રુદ્રાક્ષની માળાઓ હતી અને કપાળ ઉપર ભસ્મ લગાવેલી હતી. રતનને હોશમાં આવેલી જોઈને સાધ્વી માતાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને રતન સામે જોઈને બોલ્યા, ઊભી થા દીકરી, પેલા આ જડીબુટીનો ઉકાળો પી લે, તારા શરીરનો તાવ ઉતરી જશે. રતને કાપતા હાથે એ ઉકાળો પીધો અને એના શરીરમાં થોડી તાકાત આવી. એ તરત જ સાધ્વી માતાના પગમાં પડી ગઈ અને ચોથા આંસુએ રડવા માંડી. એણે પોતાની આખી વાત એને કહી સંભળાવી કે માતાજી, હું ક્યાં જાઉં? મારી સાસુએ મારા ઉપર ચોરીનો ખોટો આરોપ મૂક્યો અને મારા ધણીએ મને અડધી રાતે કાઢી મૂકી. મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, કોઈ કીડીને પણ નથી મારી. તો પછી ભગવાને મારા નસીબમાં આટલું મોટું દુઃખ કેમ લખ્યું? આ સાંભળીને સાધ્વી માતા જોરથી હસી પડ્યા. રતનને નવાઈ લાગી કે હું મારું દુઃખ કહું છું અને આ માતાજી હસે છે, એ કેમ? સાધ્વી માતાએ ગંભીર થઈને કહ્યું કે દીકરી, તું જેને અન્યાય કરી રહી છે એ તો ઉપરવાળાનો ન્યાય છે. તું આ વાસી રોટલા અને ચોરીના કલંક માટે રડે છે ને, પણ આ બધું તો તારું પોતાનું જ વાવેલું બીજ છે. આ સાંભળીને રતન તો સાવ અવાક જ રહી ગઈ કે મારું વાવેલું બીજ? પણ માતાજી, મેં તો કોઈ દિવસ કોઈનું દિલ નથી દુભાવ્યું. ત્યારે સાધ્વી માતાએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, માણસની યાદ શક્તિ બહુ ટૂંકી હોય છે દીકરી. તને ફક્ત તારો આ જન્મ યાદ છે, પણ આત્મા ક્યારેય મરતો નથી. તારા પાછલા જન્મનો હિસાબ તો હજી બાકી છે. આટલું કહીને સાધ્વી માતા પોતાની જગ્યાએથી ઊભા થયા. એમણે રતનને પોતાની પાસે બોલાવી અને એની આંખો બંધ કરવાનું કહ્યું. રતને જેવી આંખો બંધ કરી કે તરત જ સાધ્વી માતાએ પોતાની બે આંગળીઓ રતનના કપાળ ઉપર બરાબર વચ્ચે મૂકી દીધી. આંગળી અડતા જ રતનના મગજમાં જાણે કોઈ મોટી વીજળી ઝબૂકી. એને એવું લાગ્યું કે જાણે કોઈ ઊંડી ખાઈમાં પડી રહી છે અને સમય પાછળ જઈ રહ્યો છે. એની આંખો સામે એક સાવ નવું ચિત્ર ઊભું થઈ ગયું. એણે જોયું કે એક મોટી અને જૂના જમાનાની
શાહી હવેલી છે. આજુબાજુ નોકર ચાકર હાથ જોડીને ઊભા છે. એ હવેલીની માલકણ એક બહુ જ ઘમંડી, ક્રૂર અને પૈસાદાર સ્ત્રી છે. રતને જ્યારે એ માલકણનો ચહેરો ધ્યાનથી જોયો ત્યારે એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ખબર છે કેમ? કારણ કે એ ઘમંડી માલકણ બીજું કોઈ નહીં પણ ખુદ રતન જ હતી. એ રતનનો પાછલો જન્મ હતો. પાછલા જન્મમાં રતન બહુ અમીર હતી અને પૈસાના અહંકારમાં આંધળી થઈ ગયેલી એક અત્યાચારી સાસુ હતી. રતને આગળ જોયું કે હવેલીમાં એક સાવ દુબળી પાતળી ગરીબ ઘરની દીકરી એની વહુ બનીને આવી હતી. પાછલા જન્મની એ ઘમંડી રતન પોતાની એ ગરીબ વહુને દિવસ રાત ગાળો દેતી, એની પાસે પશુની જેમ કાળી મજૂરી કરાવતી અને જમવામાં ફક્ત વાસી રોટલીઓ જ આપતી. અને પછી રતનની આંખો સામે એવો દિવસ આવ્યો. પાછલા જન્મમાં રતને પોતાની એ ગરીબ વહુને ઘરમાંથી કાઢી મૂકવા માટે પોતાના સોનાના દાગીના અનાજના ડબ્બામાં સંતાડી દીધા હતા. એણે આખા ગામ સામે એ નિર્દોષ વહુ ઉપર ચોરીનું કલંક લગાવ્યું અને પોતાના દીકરા પાસે એ ગરીબડીને અડધી રાતે ધોધમાર વરસાદમાં ધક્કા મારીને બહાર કઢાવી મૂકી હતી. એ બિચારી વરસાદમાં પલળતી પલળતી ભૂખી તરસી એક મંદિરના ઓટલે જઈને પડી. એણે મરતા મરતા આકાશ તરફ હાથ ઊંચા કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, જેણે મને આટલું મોટું દુઃખ આપ્યું છે એને પણ એક દિવસ આ જ પીડાનો અહેસાસ કરાવજે. એટલું બોલીને એ ગરીબ વહુએ તરફડીને પોતાના પ્રાણ છોડી દીધા. પણ જ્યારે રતને મરેલી વહુનો ચહેરો ધ્યાનથી જોયો ત્યારે એના હોંશ ઉડી ગયા. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. એ ચહેરો બીજો કોઈનો નહીં પણ આ જન્મની એની સાસુ જમના ડોશીનો જ હતો. રતનનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. એ માછલીની જેમ તરફડવા લાગી. સાધ્વી માતાએ તરત જ રતનના કપાળ ઉપરથી પોતાની આંગળી હટાવી લીધી. રતને પોતાની આંખો ખોલી. એ ચોથા આંસુએ રડતી રડતી સાધ્વી માતાના પગમાં પડી ગઈ. હવે એને બધું જ સમજાઈ ગયું હતું. સાધ્વી માતાએ બહુ પ્રેમથી એને ઊભી કરી અને કહ્યું, જોયું દીકરી, કરમનું પૈડું બહુ ધીમે ફરે છે પણ ફરે છે જરૂર. પાછલા જન્મની એ દુઃખી વહુ આ જન્મમાં તારી સાસુ જમના બનીને આવી છે. એને અંદરથી કંઈ ખબર નથી પણ એના પાછલા જન્મના દુઃખનો બદલો લેવાની આગ એને જંપીને બેસવા નથી દેતી. એ પાછલા જન્મમાં એને જે વાસી રોટલી ખવડાવી, પશુની જેમ કામ કરાવ્યું, ચોરીનું જૂઠું આડ મૂક્યું અને અડધી રાતે કાઢી મૂકી, એ બધો જ હિસાબ જમના ડોશીએ આ જન્મમાં તારી જોડે પૂરો કર્યો છે. જમના કોઈ નવો ગુનો નથી કરી રહી, એ તો ખાલી પોતાનું જૂનું કરજ પાછું લઈ રહી છે. રતન ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી કે માતાજી, હું તો મારી જાતને બહુ પુણ્યશાળી અને મારી સાસુને રાક્ષસ સમજતી હતી પણ અસલ પાપણી તો હું જ છું. મેં જે બિચારીને બહુ મારી હતી, આજે મને સમજાયું કે મારી સાથે જે કાંઈ પણ થયું છે એ એકદમ સાચું જ થયું છે. મને મારા કર્મો ઉપર બહુ પસ્તાવો થાય છે માતાજી. રતનનું હૈયું જાણે પસ્તાવાની આગમાં બળીને કુંદન જેવું બની ગયું હતું. ત્યારે સાધ્વી માતાએ રતનના માથે હાથ મૂક્યો અને એક બહુ મોટી વાત કીધી કે દીકરી, સાચી પરીક્ષાની ઘડી તો હવે જ આવી છે. અજ્ઞાની માણસ એવું વિચારે કે એણે મારી સાથે ખોટું કર્યું તો હું પણ એની સાથે ખોટું જ કરું. જો તું હજી પણ તારી સાસુ ઉપર ગુસ્સો રાખીશ, મનમાં નફરત રાખીશ,
તો આ કરમનું ચક્કર ક્યારેય નહીં તૂટે. આવતા જન્મમાં તું પાછી એની સાસુ બનીશ અને એને રડાવીશ, પછી એ તારી સાસુ બનશે. આ નરકનો રસ્તો છે. રતને આંસુ લૂછતા લૂછતા પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ માતાજી? જો તારે આ દુઃખના ચક્કરમાંથી કાયમી છૂટવું હોય તો એનો એક જ રસ્તો છે, માફી. તારી સાસુને સાચા હૃદયથી માફ કરી દે દીકરી. જ્યારે તું એને માફ કરી દઈશ ત્યારે તારો બધો હિસાબ પૂરો થઈ જશે અને આ ચક્કર હંમેશા માટે તૂટી જશે. રતનને સાધ્વી માતાની વાતમાંથી જ્ઞાન મળી ગયું. એના મનનો બધો જ ગુસ્સો, બધી જ ફરિયાદો અને બધું જ દુઃખ જાણે હવામાં ઓગળી ગયું. એણે શિવજીના મંદિર સામે મોઢું ફેરવ્યું, બે હાથ જોડ્યા અને સાચા હૃદયથી બોલી, હે ભોળાનાથ, મારી સાસુ જમનાબાઈએ મારી સાથે જે કાંઈ પણ કર્યું છે એના માટે હું એમને માફ કરું છું. એમને સુખી રાખજે પ્રભુ. આટલું બોલતા જ રતનને એવો સંતોષ મળ્યો જાણે એના હૈયા ઉપરથી મોટો પહાડ ઉતરી ગયો હોય. જેવી રતને અહીં શિવજીના ઓટલે બેસીને પોતાની સાસુને માફ કરી, બરાબર એ જ સમયે ગામમાં પેલા મોટા ખોયડામાં એક ભયંકર ઘટના ઘટી. અચાનક જમના ડોશીના ઘરમાં હાહાકાર મચી ગયો. રતનને અડધી રાતે ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી. બરાબર એ જ રાતથી કાનજીના ઘરમાંથી લક્ષ્મી રોઠી ગઈ હતી. જે વેપાર અને જમીન જાગીરનો કાનજીને બહુ અહંકાર હતો, એમાં રાતોરાત એવો ઘાટો પડ્યો કે વાત ના પૂછો. બધા ભાગીદારો એને અધવચ્ચે છેતરી ગયા. પેટીઓ ખાલી થઈ ગઈ અને આ મોટું આબરૂદાર ઘર ધીમે ધીમે દેવાના ડુંગર નીચે દબાઈ ગયું. થોડા દિવસોમાં કાનજી દાણે દાણે મોહતાજ થઈ ગયો. કાનજીના માથે તો જાણે આપ ફાટી પડ્યું હતું. પણ કાનજીના પૈસા ડૂબ્યા. એના કરતા પણ મોટી આફત તો જમના ડોશી ઉપર આવી પડી હતી. ડોશીને કોઈ મોટા મોટા ડોક્ટર કે હકીમ સાજી નહોતા કરી શકતા. એને જે પણ દવા આપે એ શરીરમાં જઈને જાણે ઝેર બની જતી. પણ સૌથી ડરામણી વાત તો એ હતી કે જમના ડોશી જેવી આંખો બંધ કરે એટલે તરત જ એને સામે રતનનો રડતો અને કણસતો ચહેરો દેખાતો. એને પેલા કાળા ડિબાંગ વાદળો, વીજળી અને રતનનો પગ પકડી અને કરગરતો અવાજ કાનોમાં ગુંજવા લાગતો. બા મને બહાર ના કાઢો. આ સાંભળીને ડોશી ડરની માયરી પથારીમાં રાડો પાડતી, અરે એને કોઈ અહીંથી લઈ જાવ, એ મને મારી નાખશે. આખું ઘર બિહામણું બની ગયું હતું. છેવટે શહેરના સૌથી મોટા વૈદ્યરાજે આવીને કાનજી સામે હાથ હધર કરી દીધા. એમણે નિશાસો નાખીને કહ્યું કે ભાઈ, આ કોઈ શરીરનો રોગ નથી. તારી માને કોઈ આઘાત લાગ્યો છે અથવા કોઈ નિર્દોષનો નિશાસો લાગ્યો છે. હવે દવા નહીં, કોઈની દુવા જ કામ લાગશે. આ સાંભળીને પથારીમાં તરફડતી જમના ડોશી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એમણે કાનજીનો હાથ પકડીને પોક મૂકી કે દીકરા કાનજી, મને બચાવી લે. આ રતનની હાઈ છે. રતને કોઈ ચોરી નહોતી કરી દીકરા. એ તો સાક્ષાત ગાય જેવી હતી. મેં જ મારા હાથે એને કાઢવા માટે સોનાના દાગીના ડબ્બામાં સંતાડ્યા હતા. હું જ પાપણી છું. પોતાની સગી જનેતાના મોઢે આ કડવું સત્ય સાંભળીને કાનજી તો સાવ સૂન થઈ ગયો. એની આંખો સામે રતનનો પેલો વરસાદમાં પલળતો અને ભીખ માંગતો ચહેરો આવી ગયો. મેં મારી દેવી જેવી પત્નીને, જેનો કોઈ વાંક જ નહોતો, એને કાદવમાં લાત મારીને કાઢી મૂકી. કાનજી માથું ઘૂંટી અને રડવા લાગ્યો. એને પોતાની જાત ઉપર એટલો ગુસ્સો આવતો હતો કે વાત જ જવા દ્યો. જમના ડોશીએ કીધું કે દીકરા, મને ગમે ત્યાંથી રતન પાસે લઈ જા.
હું એના પગમાં પડી અને માફી નહીં માંગુ ત્યાં સુધી આ શરીરમાંથી મારો જીવ નહીં જાય. કાનજીએ એક પળનો વિચાર કર્યા વગર પોતાની માને ખોળામાં ઉપાડી લીધી અને રતનને શોધવા ગાંડાની જેમ રસ્તા ઉપર દોડવા માંડ્યો. કાનજી ગાંડાની જેમ પોતાની બીમાર માને તેડીને ગામડે ગામડે ભટકી રહ્યો હતો. જમના ડોશીના શ્વાસ હવે ગળા સુધી આવી ગયા હતા. કાનજીને બીક હતી કે ક્યાંક માં રસ્તામાં દમ ના તોડી દે. રડતા રડતા અને લોકોના પગ પકડતા પકડતા છેવટે એમને કોઈએ રસ્તો બતાવ્યો કે ભાઈ, તારી ઘરવાળી તો ગામના છેવાડે પેલા મસાણ પાસેના શિવ મંદિરમાં છે. આ સાંભળતા જ કાનજીના પગમાં જાણે તાકાત આવી ગઈ. એ દોડતો દોડતો એ શિવ મંદિરે પહોંચ્યો. સવારનો સમય હતો. સુરત દાદા હજી માન વિગાતા. કાનજી અને જમના ડોશીએ આપતા આપતા મંદિરના ચોગાનમાં પગ મૂક્યો અને સામે જે દ્રશ્ય જોયું એ જોઈને બંનેની આંખો ફાટી ગઈ. જે રતનને એમણે ભિખારણ સમજીને કાદવમાં ફેંકી દીધી હતી, એ રતન આજે સાદા કપડાં પહેરીને, કપાળે ચંદનનો ચાંદલો કરીને, હાથમાં સાવરણી લઈને મંદિરનો ઓટલો વાળી રહી હતી. એના મોઢા ઉપર કોઈ દુઃખ કે ગુસ્સો નહોતો, પણ એક ગજબની શાંતિ અને તેજ હતું. જાણે સાક્ષાત કોઈ દેવી ધરતી ઉપર ઉતરી આવ્યા હોય. પોતાની પત્નીને આ રૂપમાં જોઈને કાનજીનું માથું શરમથી જમીનમાં ગરકાવ થઈ ગયું. એનામાં રતન સામે આંખ મિલાવવાની પણ હિંમત નહોતી રહી. પણ જમના ડોશીનું શું? જે ડોશી ખાટલામાંથી ઊભી નહોતી થઈ શકતી, એ ડોશી કાનજીનો સહારો છોડીને લથડતી લથડતી આગળ વધી અને સીધી જઈને રતનના પગમાં પડી ગઈ. જમના ડોશીએ રતનના પગ પકડી લીધા અને જોરદાર આંસુએ રડવા માંડી. એના આંસુથી રતનના પગ ભીના થઈ ગયા. ફાટેલા અવાજે ડોશી કરગરવા લાગી કે વહુ બેટા, મને માફ કરી દે. હું બહુ પાપણી છું. મેં તારા ઉપર ખૂબ જુલમ ગુજાર્યા છે. તને ભૂખી રાખી છે, તને મેણા માર્યા અને છેલ્લે વરસાદમાં કાઢી મૂકી. મારા જ પાપની સજા મને મળી રહી છે. જો તું મને માફ નહીં કરે તો હું આ આગમાં બળીને ખાક થઈ જઈશ. દીકરી, મને માફ કરી દે. કાનજી પણ દૂર ઊભો ઊભો બે હાથ જોડીને રડી રહ્યો હતો. એ પણ બોલ્યો, મને પણ માફ કરી દે રતન. હું ધણી થવાનો ધર્મ ના નિભાવી શક્યો. રતને એક પણનો પણ વિચાર ના કર્યો. એ તરત નીચે નમી અને પોતાની સાસુ જમના ડોશીને બંને હાથથી પકડીને ઊભી કરી. રતનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એને જમના ડોશીને બહુ વાલથી ગળે લગાવી. ડોશીના આંસુ લૂછતા રતન બોલી કે બા, આ તમે શું કરો છો? મોટા માણસ થઈને આમ વહુના પગમાં પડાય? તમે તો મારી માં જેવા છો. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. જે વીતી ગયું એ રાત ગઈ અને વાત ગઈ. મેં તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. બસ રતનના મોઢેથી માં શબ્દ નીકળ્યો અને એણે ડોશીને ગળે લગાવી. ત્યાં તો એક ચમત્કાર થઈ ગયો. જેવી રતનની માફી રૂપી ઠંડક જમના ડોશીના હૈયા ઉપર પડી, એ જ ઘડીએ ડોશીના શરીરમાં બળતી પેલી અદ્રશ્ય આગ ક્યાંક ગાયબ થઈ ગઈ. ડોશીનો બધો તાવ, બધી પીડા હવામાં ઉડી ગઈ અને એના શરીરમાં એક ગજબની શાંતિ છવાઈ ગઈ. પાછલા જન્મનું એ ભયંકર કરમચક્ર ત્યાં જ કાયમ માટે તૂટી ગયું. મંદિરના દરવાજે ઊભા ઊભા પેલા સાધ્વી માતા આ બધું જોઈ અને મરક મરક હસી રહ્યા હતા. જમના ડોશી સાજી થઈ ગઈ. કાનજીનો વિશ્વાસ પાછો આવી ગયો અને હવે એ ત્રણેય પાછા પોતાના ઘરે ગયા, જ્યાં હવે કોઈ વેરઝેર નહોતું, પણ એક સગી મા દીકરી જેવો અતૂટ પ્રેમ હતો. તો મિત્રો,
આ વાર્તા ઉપરથી એટલું જરૂર શીખજો કે કોઈની સાથે ખોટું કરતા પહેલા 1000 વાર વિચારજો, કેમ કે કરમ કોઈને છોડતા નથી. અને જો કોઈ તમારી સાથે ખોટું કરે તો બદલો લેવા કરતા એને રતનની જેમ માફ કરી દેજો, કેમ કે સાચા દિલથી કરેલી ક્ષમા એ જ જન્મ જન્માંતરના દુઃખના બંધનને કાયમ માટે તોડી નાખે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લખો હર હર મહાદેવ.